આ મૂવી ખાસ જોવા જેવી છે, જેથી કરીને અત્યારે ચાલુ સોસાયટીની અંદર જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આ મૂવી આવી છે. એટલે ખાસ આ મૂવી જોવા બધાને નમ્ર અપીલ કરું છું, કારણ કે આની અંદર લગ્ન સંસ્થાને બચાવવાનો એક સુંદર સંદેશ છે, એક ઉપાય છે. તો આ ખાસ મૂવી જોવા ખાસ જોશે. આપણી છોકરી માટે જ્યારે છોકરો શોધતા હોઈએ ત્યારે શું શોધીએ છીએ? તમે રહો છો તો રાજકોટમાં, પણ તમારી ગામડામાં કેટલા વીઘા જમીન છે? 4 વ્હીલર તો હશે ને? વીકેન્ડ માટે તમારું ફાર્મ હાઉસ કઈ જગ્યાએ છે? તને ખબર છે ને, મને આપણા સમાજના અમુક રીત રિવાજ પસંદ નથી. તમે 30 વર્ષના થઈ ગયા છો અને આપણા સમાજમાં 30 વર્ષ પછી છે ને છોકરાઓને એડજસ્ટમેન્ટ જ કરવું પડે છે. દર્શન, હવે તને વાંધો નહીં આવ્યો. તને હવે છોકરી મળી જશે. એલા આ ટાંડોજી વાંડો છે, લુકિંગ ગોર્જિયસ. થેન્ક યુ. કોગળા કર બિલ્લુ પડતી કોગળા કરા દાદાને ન કરાય આવું. તમે તો રસિક ફુવાના પડોશી ને, પેલા ગાયના પોદળા વાળા? અવની એ વળી શું? ઇટ્સ કાઉ ડંગ. આઈ એમ સો સોરી મિસ્ટર દર્શન દેસાઈ. પણ સમજો મમ્મી, ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી. તારી પ્રમાણિકતા અને તારી સાદગી છે ને એ લોકોને બહુ આકર્ષી ગઈ છે. તારી જો હાજી બોડી હોય ને તો એ જ છે. ગાંગણી સતરંગી રેલ ગુજરાતી પારિવારિક સરસ મજાનું હાલના સમયની અંદર સમાજની અંદર જે કંઈ કરંટ ઇસ્યુ છે એના ઉપર આપણે એક સરસ મજાનું સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ બનાવી છે અને 20 તારીખના રોજ રિલીઝ થયું છે સમગ્ર ગુજરાતમાં અને બધી જગ્યાએ સારો રિસ્પોન્સ છે. આજે અમે અમારા વડીલો અને ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બધા જ મહેમાનોને અહીંયા આમંત્રિત કર્યા છે અમારે મૂવી જોવા માટે. અને હવે પછી આગળ મૂવી જોઈને બધા પોતાનો રિવ્યૂ આપશે. મોડર્ન ભલે હોઉં પણ મારી ફેમિલીના સંસ્કારોને કારણે મેં મારી એક લક્ષ્મણ રેખા નક્કી કરીને રાખી છે અને એ હું ક્યારેય નહીં ઓળંગું. આ દુનિયામાં છે ને બેટા, સજ્જન બનીને જીવવું ખૂબ અઘરું છે. આ સમાજ, દુનિયા સારા માણસને શાંતિથી જીવવા નથી દેતી.